નમસ્કાર મિત્રો, આજે આપણે લાલજીભાઈની વાડીએ વિઝિટમાં આવ્યા છીએ અને એમને એક્સરેનો ઉપયોગ કેટલા વર્ષથી કરે છે અને પરિણામ કેવા મળે એની ચર્ચા કરીએ. લાલજીભાઈ, આપણે એક્સરેનો ઉપયોગ કેટલા વર્ષથી કરો છો? 2 વર્ષથી. 2 વર્ષથી કરો છો. તમે પહેલા વર્ષે ઉપયોગ કર્યો ત્યારે તમને શું પરિણામ જોવા મળ્યા હતા? પેલા વર્ષે ઉત્પાદન સારું આવ્યું હતું, ફૂયા સારા બેઠા હતા. બરાબર, ઉત્પાદન સારું આવ્યું હતું, સુયા સારા બેઠા હતા. આ વર્ષે તમે ઉપયોગ કર્યો છો એને કેટલા દિવસ થયા છે એક્સરેનો? એક્સરેનો 15-20 દિવસ થઈ ગયા. પહેલો સ્પ્રે થઈ ગયો છે અને 15-20 દિવસ થઈ ગયા છે. મિત્રો, આપણે જોઈ શકીએ કે આ મગફળીમાં એક્સરેનો રાઉન્ડ થઈ ગયો અને 15-20 દિવસ થયા છે. હજી એક જ રાઉન્ડ થયો છે, બીજો રાઉન્ડ મારવાનો બાકી છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે હુયાની બેઠક જે થઈ છે એ બહુ જોરદાર થઈ છે અને એક હુયાની બાજુમાંથી બીજો હુયો એમ લુડખામાં 2-3 હુયા ફૂટે છે. સેમ એવી રીતે આપણે અહીંયા ફિલ્ડમાં જોઈએ તો એમાં પણ એ જ રીતે છે કે જે હુયાની બેઠક થઈ છે ને એક આરે 2-3 હુયા ફૂટે છે અને જમીનથી એકદમ નજીક ફૂટે છે. એટલે સીધા જમીનમાં બેસી જાય ને એમાંથી ઢોડવા અને આ બનવાની પ્રક્રિયા એકદમ ચાલુ થઈ જાય વહેલા. લાલજીભાઈ, આપણે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપી શકીએ? વાપરવા જેવી વસ્તુ છે એક્સરે.